નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। સુરતમાં 6 લાખની ખંડણીમાં યુવકનું અપહરણ। પૈસાની લેતી દેતીમાં ઓરિસ્સાના 5 શખ્સે કર્યું અપહરણ। પોલીસે ગુપ્ત ઓપરેશન કરી બચાવ્યો। સુરત જિલ્લામાં પૈસાની લેતી દેતીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। સાયણમાં રહેતા સાગર પંકજ સ્વાઈને વિરાટ બહેરા નામના યુવકને પૈસા ધિરાણ કર્યા હતા। પૈસા પરત નહીં કરવાના ઈરાદે વિરાટ તેના 4 મિત્ર સાથે મળીને સાગરનું અપહરણ કરવાનું કાવતરું રચ્યું હતું। વિરાટે સાગરને પૈસા પરત કરવાના બહાને પીપોદરા બોલાવ્યો હતો। સાગર તેના મિત્રો સાથે પહોંચ્યો ત્યારે વિરાટ અને તેની ગેંગે હુમલો કર્યો। સાગરના મિત્રો ભાગી છૂટ્યા, પરંતુ સાગરનું અપહરણ કરી લેવાયું। આરોપીઓએ સાગરના મોબાઈલથી તેની માતા અને મિત્રોને ફોન કરી 6 લાખની ખંડણીની માગણી કરી અને હત્યાની ધમકી આપી। પરિવારની ફરિયાદ બાદ સુરત ગ્રામ્ય પોલીસે એલસીબી, એસઓજી, પેરોલ ફ્લો, કોસંબા ટીમ અને ઓલપાડ પોલીસની અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓનું સરનામું શોધી કાઢ્યું। પોલીસે સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં એક ટેરેસની રૂમમાંથી સાગરને સુરક્ષિત રીતે છોડાયો અને 5 આરોપીની ધરપકડ કરી। માસ્ટર માઇન્ડ વિરાટ સહિત તમામ આરોપીઓ ઓરિસ્સાના વતની છે। હાલ તમામ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ। ગઈકાલે વહેલી સવારે સુરત ગ્રામ્ય જિલ્લાના કોસંબા પોલીસ સ્ટેશનની હદની અંદર પીપોદરામાં એક બિલ્ડિંગ આવેલું છે। ત્યાં સાગર પંકજ સ્વાઈન કે જે મૂળ ઓરિસ્સાનો રહેવાસી છે, તેને એક વ્યક્તિ પાસેથી પૈસા લેવાના હતા, એટલે પૈસાની ઉઘરાણી માટે વાતચીત ચાલતી હતી। એ વખતે એક વિરાટ બહેરા નામના વ્યક્તિએ આ લોકો જે સાગર અને એમના મિત્રો જે ઓલપાડ પોલીસ સ્ટેશનની સાયણ વિસ્તારમાં રહે છે, ત્યાં સાયણ વિસ્તારમાંથી પીપોદરા વિસ્તારમાં બોલાવેલા અને ત્યાર પછી 4 વ્યક્તિઓ, જેમાં આ સાગર પંકજ સ્વાઈન, એમનો મિત્ર સાગર ગોળા અને બીજા 2 એ અલગ અલગ બગમન બાઇક જે આવે છે એની ઉપર બેસી અને 2 મોપેડ ઉપર પીપોદરાની હદની અંદર આવેલા। પૈસાની વાતચીત ચાલતી હતી એ વખતે અચાનક આ વિરાટ બહેરા છે એમના એના સાગરીતોને બોલાવી દીધેલા અને મારકૂટ ચાલુ કરેલી। એ દરમિયાન 3 વ્યક્તિઓ જે આવેલા હતા એ ભાગી ગયેલા અને એક સાગર ગોળા નામનો જે વ્યક્તિ છે, જે મૂળ ઓરિસ્સાનો છે, તેનું અપહરણ કરવામાં આવેલું અને એના જ મોપેડ ઉપર બેસાડી અને બીજા એક મોટરસાયકલ ઉપર એમ બેસીને 5 આરોપીઓએ આ સાગર ગોળાનું અપહરણ કરેલું હતું। અપહરણ કર્યા પછી એ જે ભોગ બનનાર સાગર ગોળા છે તેના ફોનમાંથી સાગર ગોળાની માતાને અને સાગર ગોળાના મિત્રોને ટેલિફોનથી 6 લાખ રૂપિયાની ખંડણીની માગણી કરવામાં આવેલી અને એવું જણાવવામાં આવ્યું હતું કે જો પૈસા આપવામાં નહીં આવે તો આ સાગર ગોળાની હત્યા કરવામાં આવશે। આ બનાવની જાણ પોલીસ કંટ્રોલ રૂમને કોઈ વ્યક્તિએ કરતા પોલીસને બનાવની જાણ થયેલી। કોસંબા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી DL ખાચર તાત્કાલિક હરકતમાં